બધાનું સ્વાગત છે 11મા દિવસમાં. બરાબર, બહુ એલિમિનેશન થઈ ગયા. બે જણા નીકળી ગયા. પણ મારી એક ઈચ્છા છે કે કોઈ એકને પાછો લાવો, તમારી ઇજાજત હોય તો. ક્યાં હસનેરને ચાન્સ આપવા જ બીજો, પણ તમારું કશું નહીં ચાલે. આ શો મારું છે, મારી મરજી મેં એન્ટ્રી આપી ના આપી. हसनैन आवसे बहुत जल्द उसके साथ एक ट्विस्ट लेके. हसनैन तने હું એક ચાન્સ આપું છું. તારે ઘેરમાં આવવાનું છે, પ્લસ ટાસ્ક કરવાના છે. અગર તું ટાસ્ક જીતશે તો તને બે ઓપ્શન મળશે. કાં તો આ વીક બધા સેફ, કાં તો આ વીક તને છોડીને બધા એલિમિનેશનમાં. ગેમ તારા ઉપર છે. તારે આગળ વધવું જ કે નહીં વધવું, જીતવું જ કે નહીં જીતવું, એ હિસાબથી સોચશે. લોકોને બચાવવા છે કે પછી કાઢવું છે? નહીં બચાવવું, એલિમિનેશનમાં નાખવું. બધાને એલિમિનેશનમાં નાખવા. હવે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ સાંભળી લેજો મારું. તમારા બધામાંથી સગુન નથી. સગુને કંઈ ઇમરજન્સી કામ આવ્યું છે ગેમનું, એટલે એને શૂટ છોડીને જવું પડ્યું. હવે સગુન ક્યારે આવશે તેની ગેરંટી મેં બી નહીં આપી શકતો. અગર એ શોના એન્ડ લગીનમાં આવી જશે તો એને લઈ લઈશું આપણે કંઈ બી કરીને. અગર નહીં આવી શકતો તો પછી એ અડધા શોમાંથી જ એલિમિનેટ થઈ જશે. આપણે આવી જાય તો આપણે એને લઈ લઈશું. પણ એની જગ્યા હસનૈન એન્ટ્રી કરે છે. હસનૈન આવી જાય. હસનૈન બીજો મોકો તને મળ્યો છે, એને ગવાતો ના. હવે અહીંયાથી ટ્રોફી બહુ દૂર નથી. હસનૈન આવ્યો તો ખરો, પણ એક ટ્વિસ્ટ લઈને. સગુનના બદલે નથી આવ્યો. એને એન્ટ્રી પહેલાંથી મળી ગઈ હતી. ટ્વિસ્ટ એ છે કે આજે જે મોની પોટમાં પૈસા તમે ભેગા કરશો એ તો તમે કરવાના જ છો. કેટલા બાકી હતા? હા, આટલા બાકી છે ને. એના પછી એલિમિનેશન રાઉન્ડ આવશે. એલિમિનેશન રાઉન્ડમાં કોઈ એક સેફ થશે ને બાકીના બધા એલિમિનેશનમાં જશે. ખાલી એક જ સેફ થશે, બાકીના 5 જણા એલિમિનેશનમાં. ડબલ ટાસ્ક છે. મને આ એમાં કોઈ એક જ જણો જોઈએ તમે બધામાંથી મની પોટમાં પૈસા ભેગા કરવા માટે. 50 રૂપિયા કમાવશે હા ટાસ્ક જીતો તો. કોઈ એક જ જણો. હું તમને એક હિન્ટ આપી દઉં. તમે પહેલી વાત મળી સાંભળતા છે નથી. તર પહેલો ડિસ્કસ કરવાનું ચાલુ કરી દો રાજાને સહિત. પછી એવું ના કહેતા કે અમે ખોટા ઇન્સાનને ચૂઝ કર્યું. એટલે મેં વાત સાંભળી લો પહેલાં. હું તમને હિન્ટ આપું છું કે કેવા ઇન્સાનને ચૂઝ કરો. જેને કાઉન્ટિંગ દિમાગથી કાઉન્ટ કરવાનું આવડતું હોય તે. આ એક હિન્ટ છે. હવે એનાથી તમે સોચી લો. જેને રહેવું હોય તો હાટું જો કર્યું ને ચાલ્યા જાય. બીજું શું ભાઈ? હવે કોઈને નથી જવું. કોઈને નથી જવું. રિષભ તો આ ટાસ્ક કરશે. અગર હારશે તો 50 માઇનસ થશે, જીતશે તો 50 એડ થશે. ઓકે રિષભ, તું આવી જાય. રિષભ, તારે આ ખુરશી પર બેસવાનું છે ને એક્ઝેક્ટ 2 મિનિટ તારા મનમાં ગણવાની છે. તને એવું થઈ ગયું કે 2 મિનિટ ગણાઈ ગઈ, તારે તાલી પાડ દેવાની. હું જોઈશ કે તને 2 મિનિટ કમ્પ્લીટ ગણી કે નહીં. અગર તું 2 મિનિટ કમ્પ્લીટ ગણશે તો 50 રૂપિયા. પણ તું 2 મિનિટના આસપાસ 10 સેકન્ડની દૂરી પર હશે, જાણે કે 1 મિનિટને 50 સેકન્ડ પર ને તાલી પાડી તો 2 મિનિટના 10 સેકન્ડ બાકી, તોય તને પૈસા મળશે. પણ 10 સેકન્ડથી વધારે ઓછો બેઠો હશે તો પૈસા માઇનસ થશે. તે કમ્પ્લીટ દિમાગથી ગણવાનું છે 2 મિનિટ લગી. તું રેડી છે? ખુરશી પર બેસી જા શાંતિથી. 3 वेल डन. अच्छे से काउंटिंग कर. अच्छे से करो. कंप्लीट करके काउंटिंग. આવું કર્યું સારું.
શાંતિ શાંતિથી શાંતિથી वेदन तुम कर सकते हो શાંતિથી કરજે યાર હા કમ્પ્લીટ ચાલ શાંતિથી ગણજે શાંતિથી કરજે ઉતાવળ ના કરતો આપણે પૈસા ઉઠાવવાના ડન ઊભા થઈ જા રિષભ તે કાઉન્ટ કર્યું છે 1 મિનિટ કે 2 મિનિટ એ તને ખબર છે ફોનમાં મને ખબર છે આ લોકોને નહીં ખબર ઓડિયન્સને નહીં ખબર હું કહી દઉં રાજાએ ગણ્યું છે 1 મિનિટ ને 30 સેકન્ડ 30 સેકન્ડ ઓછું ગણ્યું છે હજુ 30 સેકન્ડ બેઠો હોત ને ગણ્યું હોત તો રાજા શાયદ જીતી શકતો આ ટાસ્ક ખાલી 20 સેકન્ડ બી ગણ્યું હોત ને તો રિષભ ટાસ્ક જીતી જાત એટલે તમારા મની પોટમાંથી 50 માઇનસ થાય છે કેટલા હતા 50 માઇનસ તો કેટલા થઈ ગયા 372 રૂપિયા થઈ ગયા તમે બધાએ અભી લગીન પૈસા પ્લસ કર્યા પણ પહેલી વાર એવું થયું કે પૈસા માઇનસ થયા માઇનસ થતા રહેશે મની પોટમાં પૈસા ઓછા થઈ જશે તમારા કોઈ બી એક ફ્રેન્ડને પૈસા ઓછા મળશે બરાબર એટલે પ્લીઝ મહેરબાની કરો ગેમ હારી રમો દિમાગથી રમો મેં પહેલું તમે કહી દો આજે દિમાગનો યુઝ વધારે કરવાનો છે ઓકે હવે આપણે બધે એલિમિનેશન યાની એલિમિનેશનથી બચવાના ટાસ્કો પર રેડી છે બધા હા